देवी वारों करजे मारी समरो तूने सदा आ जगत में जालंधरी मारे आहिरो तारो छेगा अंधारा कलयुग ना उतराय मा तारा बालक बेगाना था तो अंजवाला आशीर्वाद ना माली राख दे तारो ध्रुव सयन तग तगी मां तू मद सागर ने माय अमाना जहाज ना फल जा एनी खबर राखे खोड़नी तो चढ़े सिंह चामुंड कमल हूं कारव कदो डरो चरण तो देख असुर भागियो गवधो आदि शक्ति ना पड़े रूपवा हियर मनता खाल रगत खड़ हले ढले ढिंगोल धरंता हिंगोल राय 8-10 हाथी अन प्रखे मेघ भुवनेश्वरी कवि जोड़ पाण ईश्वर कहे कूदो दो आशापुरी माऊ दो आशापुरी तोई प्रौढ़ सिंधु पर जुगती पश्चिमे मध्यमा एशिया नी अटारी अपनी हिंद देवी तनी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अन गरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वडी तन दानी हो दान गुजरात धरणी हे मातन दान हो दन सौराष्ट्र धरणी काठी खसिया वह सूर रजपूत जा मेर गोहिल आहिर बंका खड़ग ना खेलनी रंग भूमि परे जंग ना वागता नीत डंका सिंधुड़ो सूर ज्या भीरू ने भड़कर अन धड़ुकता ढोल त्रंबाल धरणी भारती भौमनी वंदु तनिया वडी तन दान सौराष्ट्र धरणी एवी अजब ताकात ना जातवंता घसवज्या करवते जमीनी पीठ कापे एवा आज पण उभा छे अડીખમ પાળિયા राह जो युद्धनी गाम जापे कजूरड़ा टीमबड़ी काठी देवलिया आ बधाई गामनी वच्चे वर्षो पछी कुलदेवीनी कृपा थाय अने देवलमानी करुणा अने आशीर्वाद अने बधाय हुरापुरा पूर्वजो अने मर्दा मर्द वीर एवा मूळवाजीना ज्यारे आशीर्वादनो धोध वरहे त्यारे आवडो मोटो आ कार्यक्रम आ यज्ञ आ बधुं थई शके एमां आजनी रढियाळी रात
આ કાર્યક્રમ સંતવાણી સાહિત્ય મનહરદાનભાઈએ સરસ રીતે ગણેશની વંદનાથી લઈ અને આખી પ્રાર્થના કરી. બારોટદેવ છે એમને પણ આપણે સાંભળશું. આ બધાય સંસ્કૃતિ સભર વાતો, ગીતો, ભજનો અને સારું સાંભળવા માટે આવ્યા છો. બધાય ધુરંધર જેવા મહેમાનો છે. એમાં જેમ કીધું એમ મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે મર્દે મર્દ કો મર્દ બચાવે. એવા મહીપતસિંહ બાપુ મર્દા મર્દ ગરાહીઓ, એમના ચિરંજીવ અમારા સ્નેહી એવા અનુરુદ્ધસિંહભાઈ અહીં પધાર્યા છે. એને આપણે સ્વાગત કરી છે. અમારા સ્નેહી સિયાર સાહેબ અને હકુબા સરળ ગરાહીઓ સાહેબ, આ બધાય વડીલો, બધાય મહેમાનોનું આપણે ખૂબ સ્વાગત કરી છે. અને મારી સામે ક્ષત્રિયો તો છે જ, પણ અમારો ડાયરો ઘણો છે. અને આમ તો આપણે ભેગા જ છીએ, કારણ કે અમને અહીં લઈ આવ્યા છે ક્ષત્રિય ને. એને એવું કીધું, આમ તો નરસિંહ અવતારની છેટ વાત હતી. એને ભગવાનને જે ઉછ્યું નારાયણને કહી, જ્યારે હરણાકશને ચીરી નાખ્યો અને પછી જે વિકરાળ રૂપ એને શાંત કરવા માટે શું કરવું, પછી તો શક્તિને બોલાવીને બધું થઈ ગયું. પણ પછી નારાયણને જેવો વિચાર થયો અને એનો જ અંશ ને પૃથ્વીરાજા એ ક્ષત્રિય, એને એમ થયું કે ક્ષત્રિયો ઉપને કોઈ કહી શકે ને એને કંટ્રોલમાં રાખી શકે ને કંઈ કહી શકે એવું કોઈ ખરું તો કે એવા ચારણ જ છે, તો કે એને ધરતી માથે ઉતારો, બીજું કોઈ કહી નહીં શકે. હા, આ તો તેદીની વાત છે. આ કે કદાચ કેમ થતું હોય કે આ થાય, આ ન થાય, આ કામ તમારેથી કરાય, આ ન કરાય, એટલે અમે કહી દેતા. અમે એટલે જ અમને હારે ને આપણે હારે જ રહેવાના છે હજી સુધી. ભલે દેશ આઝાદ થઈ ગયો તો દરબાર બસના ડ્રાઈવર હોય તો અમે કંડક્ટર હોય. ઓ અનુભાઈ, હા, દરબાર પીએસઆઈ હોય તો અમે જમાદાર હોય. તોય પાછા એમને પૂછે, હો કવિરાજ આ કેસનું શું કરીશું એમ. એમ ઈ અહીંયા ક્ષત્રિયો છે, અમારો ડાયરો, અને ઇતર સમાજ પણ અહીંયા હશે. કારણ 18 વર્ણ હોય. કારણ કે હું કાયમ પ્રોગ્રામમાં કહું, આપણા સનાતન ધર્મનો જ્યાં માંડવો હોય ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. સાહેબ, આ તો કોણે વાડા પાડી અને આ બધું આવું કરી નાખ્યું ભડકા એ ખબર નથી મને. બાકી તો આ ભૂચર મોરીના યુદ્ધ એક મુસલમાન પરિવારને બચાવવા હાટું થઈને કેટલા કપાઈ ગયા હતા, એના મૂળમાં જાવ તો ખબર પડે સાહેબ આમાં. હા, એવા તો કેટલાય આપણી પાસે દાખલા છે. આજ પણ અમુક ગામડાઓ છે, ગામમાં ખબર ન હોય સાહેબ, હિન્દુ હોય મુસલમાન હોય, ખાલી કોઈ બેન દીકરીના વિવાહ થતા હોય તો આખું ગામ રોતું હોય. વૃદ્ધ ડોસીઓ હોય, 18 વર્ણ હિન્દુ મુસલમાન બધા. વૃદ્ધ ડોસીઓ કે વૃદ્ધ બાપાની આંખમાંથી આહુડા પડતા હોય, જાણે હરણાય અને ઢોલ જાણે રોતા હોય એવું વાતાવરણ થઈ ગયું હોય. ઈ ગામડા, ઈ આ ગામડાની મજા. એમ 18 વર્ણ આપણો સનાતન ધર્મનો જ્યાં માંડવો હોય. અને મૂળવાજી દાદા, એને આજ આપણે એમ કહી કે તમે કદાચ આટલા વર્ષો સુધી જે કાંઈ હશે તે એ તો એની કૃપા ઉતરે ને એને જ્યારે હુકમ થતો હોય ત્યારે બધું થઈ શકે. પણ આ માટીના એક એક કણમાંથી આજ હોંકારો દઈ અને આ બારચા, આ જાડેજા જે છે એમના બધાય ઉપર જ, અને જેટલા 18 વર્ણ બધા આવ્યા છે એ બધાય ઉપર તમે કરુણા વરસાવજો, તમે પ્રેમ વરસાવજો અને આશીર્વાદ વરસાવજો. અને આવા કાયમ કાર્યક્રમો બધા કરતા રહીએ ને અમને બોલાવતા રહીએ. એટલે આ બધાય જ્યારે એક સારી વાતો, સારા ભજનો, સારા ગીતો બધું સાંભળવા માટે આવ્યા, એટલે આપણે ગુણગાન ગાઈશું. મને હમણાં થોડા નામ આપતા હતા, પણ નામમાં તો હું ઘણીવાર બોલ્યો છું. મૂળવાજીથી લઈ અને ઠેઠ કચ્છ સુધી તમે વયા જાઓ. આમ તો મને હમણાં સરસ વાત કરી કે જામ સાહેબ જ્યારે અહીંયા આવ્યા, જામરાવળ આવ્યા ને એની પહેલા આ જાડેજાએ તો પહેલા આવીને અહીં 12 ગામ જીતી લીધા હતા. પહેલા કેળો કરી ગયા, પછી કે હવે આપણે જવાય. પેલા કેળો તો જોઈએ ને. અને ગીરમાં કે જંગલમાં, ગામડામાં હવે તો બધું સારું. પેલો કેળો જે કરે ને હોરાઈ જતા હોય છે, પાછળથી આવે એને તો હેલું. 2 હોઠ હેઠા કરી શકું છું, અરે ઘાયલ શું પણ ધારું તો પાળિયા બેઠા કરી શકું છું. સાહેબ એવી વાતો કરી. હે વાળા ભીડ મારી સામે જ્યારે બેઠા હોય ત્યારે મારે શરૂઆતમાં થોડી વંદના કરવી છે, પણ હું વાત તમને એ કરતો હતો શરૂઆતમાં કહી દઉં
કે સિંહના ટોળાનો એ વાત સાચી. મેં ગીરમાં જોયું છે, એકલો હાવજ હોય એને એકલીઓ કહેવાય, એકલ કહેવાય, બે હાવજ ને બેલાડ કહેવાય, ત્રણ હોય એને ત્રેખડો કહેવાય. વધીને 3 સુધી ગીરમાં હાવજ 20 વર્ષ પહેલા રહેતા હતા. ચોથો હાવજ વધારે ક્યાં કરીએ નો જ રહીએ, નોખા જ પડી જાય. 5ના ટોળા હતા જ નહીં પેલા, 20 વર્ષ પહેલા રહેતા જ નહીં. ઈની ગીરમાં અટાણે 32 અને 42 ના ટોળા છે. આ તો પ્રકૃતિએ નિયમ બદલ્યો છે, હાવજે કીધું છે. જ્યાં 3 થી વધારે હાવજના ટોળા ગીરમાં 20 વર્ષ પહેલા જોવા ન મળતા, ઈ 32 42 ના હાવજના ટોળા છે. એટલે ઈ એમ કહે છે કે હવે હાવજના ટોળા ભેળા જરૂરી છે, એટલે ભેળા થવું બહુ જરૂરી છે સાહેબ. હા, એટલે એવું કાંઈ નહીં કરવાનું કે ભાઈ ના ઈ ઓલા તું આમ ટોળાનો નહીં રાખો છે. સારા કામ કરવા જાવ ને આપણે, ક્યાં કોઈને નુકસાન કરવું છે? ટોળા ભેળા થઈ સારા કામ કરવા છે ને. હું કાયમ બોલું છું, કોઈ પક્ષપાત નથી. ઘણાને લાગે તો અલગ વાત છે કે તમે આના વખાણ કરો, તમે દરબારું ના કરો, તમે આયરના નહીં. અમે એનામાં કંઈક ભાળ્યું, એ શક્તિના અમે વખાણ કર્યા, એની અંદર પડેલી શક્તિના. અને કોઈ પણ આજ પણ હળાહળ કળયુગમાં 21મી સદીમાં સાહેબ, હું કેટલા એવા તમને ઇતિહાસ બનાવું કે જ્યારે ધીંગાણાનો ઢોલ વાગ્યો અને ઢોલની માથે દાંડીઓ પડી, તેથી મારા ક્ષત્રિય પૂછ્યું નથી કે હું જેના માટે મરવા જાઉં એ કયું વરણ છે. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. પૂછ્યું નથી, ઢોલ વાગ્યો એટલે નીકળી ગયા, એટલે એના ગીત ગાયા છે અમે સાહેબ. બાકી ગાંઠિયા વણતા સુલમાં મોઢા કરી જાય, એના રાહડા ન ગવાય સાહેબ. હા, પછી કે અમારા દાદાનો એક પ્રોગ્રામ રાખવો ને, એક આંસડો બનાવો તો કેમ રે ઉલળીને પડ્યા સુલી મારે લોલ, એમ તો ન ગવાય કઈ. પણ સાહેબ આ 500 વર્ષની આસપાસ 400 વર્ષ પહેલા જે ઘટના બની છે, મસ્તક ક્યાં પડે અને ક્યાં સુધી ધડ લડે, ઢૂંઢ દીધા ઢાળ કળગે રગત બહતી ખાળ. એટલે થોડી હું વંદના દુહાસનમાં, કારણ કે આ ધરતી માટે, દેશ માટે ઈ જે કોઈ શહીદ થાય છે, જે કોઈ જાન આપે છે, એ શિવનું જ રૂપ છે અને એનો કૈલાસમાં જ વાસ થતો હોય છે. એટલા માટે શિવની શક્તિની દ્વારકાધીશ ઈષ્ટદેવ છે આપનો, એને પણ આપણો બધાયનો બાપ છે દ્વારકા વાળો, એની પણ થોડી વંદના થઈ જાય. એટલે દુહાસનમાં વંદના કરીને આગળ મોજ આવે એવી આપણે વાતો કરીશું. એટલે તો ઈ ધકમાર શિર ઓઢણા અનમાં મોમાઈને હેમાળાનો ગળે હાર, પણ શેષનાગના અનુમાડી ઘણા ભવઘાટ, એથી નમીએ તને નારાયણી, એ મારી વિશ્વ રૂપ વેરા. ગારી ગંગધાર ભેગાર ભૂતંગાઈ ભાર નટારાય વૃક્ષ પાતે ગાડ તાળ પર માર ગારી ગંગધાર ભેગાર ભૂતંગાઈ ભાર નટારાય વૃક્ષ પાતે ગાડ તાળ અમાર માંડ ગદે હર દાત હર પગાઈ માતળ હાલત નૃત્ય હજાર હરે હર મે હર મોત હરી મસ્કાળણ કામ જાલણ નાચ કરે.
કટકું ખાય એ બીજું ધૂળમાં દાટે ધામને હડડમ ખડડમ રહમાન હાલે દડડમ દડ જાકર ડાક બજે દડડમ દડ જાલ ગરાલ જરે સદરમ ખડડમ ગણ સાદ સદે કડકે ધરણી કડડમ કડડમ હડડમ મુખનાદ કે જત હલે હર મે હર મોત ધરી પગ પાણન થમ પ્રજાદણ નાદ કરે દાડા મૂળવાજી તો એના યુદ્ધમાં જ્યારે મસ્તક આપ્યું હોય પોતાનું સર આપ્યું હોય ત્યારે શિવ પણ રાજી થતો હોય અને ધર્મ માટે જે ખપી જાય શિવનું રૂપ છે એટલે કાયમ હું ગાઉં છું અને આજ પણ આ ટીમે હું થોડી વંદના કરી લઉં એટલે દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ થો બનાવી અને માથે કામથી ફરતી હોય અને દશાનંદ રાવણ શિવ તાંડવ ગાતો હોય એને ચારણી સાહિત્યમાં થોડું ગાવું હોય તો પાવિતસ્થલે ગલે વલમ વલંબિતમ ભુજંગ તુંગ બાલિકમ ડમર 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ના શિવા શિવમ સંભ્રમમ રમમ નતિમ પતિર ગરી વિલોલવી વિવલ્લરી વિરાજમાન મૂર્ધની જગત 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 વલમ નાટ પટ તાવ સૌર ચંદ્ર શેખર રતિ પ્રતીક્ષણા મમા ધરાધરે નંદિની વિલાસ બંધુ બંધુ રઘુર દિગંત સપ્તદીપ બૌદ્ધ માન માન કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પચી દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની કરાલ ભાત ભાટિકા ધગા 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 ધના ધનંજયા હુતિ કૃતા પ્રચંડ પંચ સાજ કે ધરાધરે નંદિની चक्र चित्र पत्र काव्य कल्पने की शिल्पिनी लोचने मृति मम अभिन्न मेघ मंडल विरुद्ध दुर्गा स्फुरत कुहू निशीतिनी प्रमा प्रबंध बंध्र कंधर निलिप निर्जरी धरस्त नोट क्रोधि सिंधुरा कला निधान बंधुरा श्रियं जगत दुरंधरम प्रभूत नील पंकज प्रपंच कालिमा प्रभाव नील कंठ पत्तली प्रबद्ध कंदर समरच्छिदम पुरच्छिदम भवच्छिदम मगच्छिदम गच्छिदात गच्छिदम तमंत गच्छिदम भजे सर्व सर्व मंगलां कलां कदंब मंजरी रस प्रभाव माधुरी भुवना मधुव्रत समरंतकम पुरंतकम भवंतकम मकंतक गजंत कंत 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 मंत कंतकम भजे जय तत भवि प्रभात मत्मुचत मत्वत विनिर्ग्रमद्ग्रम स्फुरत कराल भाल हव्य वट नित्य तुंग तुंग मंगल ध्वनि क्रमा प्रवाहिता प्रचंड तांडव शिवा प्रचंड तांडव शिवा प्रचंड तांडव દાદા અને પણ છે દાતાર સભા છે દાતાર સ્વભાવ એથી ઓલા મેને હવ ચાહે મલક બાકી દરિયા ને કોઈ એ એમનો કે નટવર જેઠવા
સંખ્યામાં આપ મળ્યા છો આ કાર્ય જેમ સાહેબે સરસ કીધું, એક પણ રૂપિયો અમે આમાંથી નથી લઈ જવાના, અમને જે દેવાના છે એ નક્કી કર્યું, એ અડધા તો દઈ ગયા છે, એટલે જે નક્કી કર્યું છે એ દેવાના છે, પણ અહીંયા જે પૈસા આવશે એ અહીંયા ધર્મ કાર્યમાં રહેવાના છે. અહીંયા આજથી હવે આ ગામ નથી સાહેબ, આજ મૂળવાજીનું ધામ બન્યું છે, એટલે આ ધામના માલિકો આપણે મળ્યા છીએ. જય હો અનુભવ. એટલે મને કહેવાનું મન થાય, અહીંયા જગદંબાની સ્તુતિ કરતા અમારો કવિ લખે છે, જય જગરાયાજી જય જગરાયાજી મહામાયાજી સુચી કાયાજી સાયાજી આનુભા આનુભા જય જગરાયાજી મહામાયાજી સુચી કાયાજી સાયાજી હોવે પાની તવું છમાની કર તું હાજી હા હાજી માજી અંબાજી અરે પૂર્ણ કથા હું કાગડિયાની મેર કરી છે મામડિયાની તતહી રણ ને વાસ તિહારો ધરો ગાજે ત્યાં ને કજકારો કરે માની માં બેરા નાદ કરે માં. આયા ભગવતી માં મોમાય માં ગાત્રાળ માં આશાપુરા અને વિરુબા સતી આયા સાહેબ. આજે હળાહળ કળિયુગમાં ઘણાને એમ લાગે કે આ ચમત્કાર નહીં સાહેબ, સાક્ષાત્કાર આખી વસ્તુ જુદી છે. ઈ સતી નારી, ઈ ક્ષત્રિયાણી, રાજપૂતાણી ભવાની નું નામ લે અને વિરુબાના અંગૂઠેથી અગ્નિ પ્રગટી જાય અને સતી થઈ જાય એવી જોગમાયા અહીં બેઠી છે ભલા માણસ. એટલા માટે મારી કરતા હરદાજી કાલી કાલ કાલ વાયણ તો મારી સચી છે પુરા સિંહ સરનારી જગતની મણ જોડણ તારી દવા ધવળ કર દવલું ધવળા गुडिया कटते कमला चला चला चामुंडा चपला बिकटा बिकट भुगाला विमला सुभगा शिवा दया श्री अम्बा परिया परंपरा पालंबा पिचासणी शाकणी प्रतिबंबा नथ नाराधी जय यवलंबा. ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તારું ભવરાવીને ગાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી. અને આજે હું
તમે જે પટાંગણમાં જે ટીંબે બેઠા છે જે મૂળવાજીના ધામમાં બેઠા છે એટલે આપણે માં મોમાઈ માં ગાત્રાળ માં આશાપુરા અને ઠેઠ ઉનડજી બાપુથી લઈ અને મૂળવાજી થી લઈ અને આજ સુધીના હુરાપુરાઓ બધાઈને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે આ પટાંગણમાં જેટલા બેઠા છે એના ઉપર કૃપાનો વરસાદ વરહાવજે, મેરનો વરસાદ આહાદ મહિનાનો વરહે એવી દાદા અમારા બધાય આ પરિવારને કાયમ હારા આથી વધારે હારા કામ કરતા જાય. આ 12 ગામ 6 ગામ એવી કૃપા અને આ જેટલા આવ્યા છે એના ઉપર કૃપા વરસાવજે. અને કેવી કૃપા વરહાવી ઈ જો કેવું હોય તો ગીગા બારોટ સપાખરામાં લખે છે વરસાદનું વર્ણન કરતા કેવી વરસાદની કૃપા વરહાવી જોઈએ. દાદાની વંદના કરતા કરતા હારોહાર 2 દી પહેલા જેની જન્મ આપણા ભારતીય તારીખિયા પ્રમાણે જેઠ સુદ તૃતીયા એટલે મહારાણા પ્રતાપની જયંતી એટલે 2-3 કડીમાં હું એની પણ આજ દાડો મૂળવોજી રાજી થાય એના ટીમે વંદના કરી લઉં. એટલે પાઘડી ના મેરે 75 પાઘડી ના મેરે અકબર ના એક હુકમ અણનમી એક આજીવન એક લિંગી નો એક આરાધો રે આવો વટ રાખ્યો વિજ્ઞાનની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. કોઈને એમ લાગતું હોય કે રાણો પ્રતાપ આવું કર્યું હોય છે પરાક્રમ તો આજ જોયાઓ મેવાડમાં મહારાણા પ્રતાપનો ટોપ છે નું બખ્તર અને એની તરવાર 2 હાથેથી ઊંચી ન થાય સાહેબ, એનો ભાલો ઊંચો ન થાય સાહેબ, ઈ રાજપૂત. અને એટલા માટે ભાલો મણ 4 નો હાથે રે મેવાડી પાઘડી માથે એવો ચડી ગયો નથી જાણે વીરો વાછરો.
ધ્રુજાવે રાજ દિલ્હીના ધ્રુજાવે રાજ દિલ્હીના એક લીંગીનો એક નારા ધોરે આવો વાટ રાખ્યો રાણા આવો વાટ પણ જામુનરજી જે દાદાની વાત મને એક નાનકડી વાત યાદ આવી એટલા માટે કચ્છની ધરતીમાં બનેલો એક પ્રસંગ છે જામુનરજીના દીકરા અરે આમ કા કરો રે અરે મારો બાપ લ્યો તમે હવે આમ કા કરો મૂળવા દાદાને ભજતા તમે કોક દી તરો હવે મૂળવાજીને ભજતા તમે કોક દી તરો આમ કા કરો રે તમે આમ કા કરો હરી હરી ભજતા તમે કોક દી તરો હરે રામ રામ ભજતા કોક દી શિવ સ્ટુડિયો જામખંભાળિયા વિડીયો બાય અને વીકે સ્ટુડિયો જામનગર થોડું શૂટિંગ થઈ રહ્યું છે એટલા માટે અને જૂના ખાતા માથે છે હવે નવા ના કરો જૂના ખાતા માથે છે હવે નવા ના કરો એમ કે તાનો માનો તો તમે પાઠમાં પડો એમ કે તાનો માનો તો તમે પાઠમાં પડો એકાદ પ્રસંગ અહીંયા આપની આગળ કેવો છે જે કાંઈ સારો પ્રસંગ કહેવાય જાય એટલે માતાજી રાજી થાય સતીમાં અને મૂળવાજી પણ રાજી થાય જે ધરતીમાં હું અને તમે બેઠા છે એક બાજુ રત્નાકર રાણો સાગર જ્યાં ઘૂઘવાટા કરે છે અને મોટામાં મોટો સમજકાર જો તમારે કોઈને મગજમાં બેસતો હોય બીજો કોઈ લેવાનો નથી બારાડીની ધરતીમાં અને ઈ જાડેજા ના આટલા ગામ ભેળા મળી અને પ્રેમથી 5 દિવસનો આ ઉત્સવ કરી શકે એનાથી મોટો સમજકાર મૂળવા દાદાનો બીજો કોઈ ન હોઈ શકે સાહેબ હા અઘરું છે આ ભેળું થવું અઘરું છે સરસ ફરમાઈશું હારી છે ધીરે ધીરે આપણે લેતા રહીશું પણ કંઈક ફરમાઈશું તમારી લઈ લઈશ કંઈક મારી પણ ફરમાઈશું હોય છે પણ જ્યારે ધર્મને બચાવવાની જ્યારે વાત આવે જાત કમાણી કરી અને ખાય ઈ સિંહની જાત કવિદાત જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત ભૂખો રહીએ પણ કોઈ દી ખડ ન ખાય ઈ સિંહની જાત અને અકુબા સિયાર સાહેબ મને કહેવાનું મન થાય કે મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે જેના અંધારામાં સીલ ઓળખાય સિંહની જાત હજારો માણસની વચ્ચે વયો આવતો હોય તો ઓળખાણ ન દેવી પડે આ વચ્ચે આવે ઈ તો કે ઈ તો રીબડા અનુભા જ હોય બીજું કોઈ ન હોય શકે મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો જેના અંધારામાં સીલ ઓળખાય ઈ સિંહની જાત અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભર્યો પણ જીવતા જેનું બાવડું ન જલાય ઈ સિંહની જાત હા જીવતા બાવડું ન જલાય અને એટલા માટે જય હો એક વીર રસના ગીતની બે ત્રણ કડી લઈ લો પણ ગુણ કથા ગાદે ત્યાં એક જ ગારો
ભળ્યો વાયુ રૂપે વિચરે વનમાં પાનમાં વનમાં અનુભા 10-15 કે 20 મિનિટનો રાઉન્ડ છે, પછી આપણે વાંધો એટલી ઘડી ખાલી. હા, મારે ખાલી એક ગીત છેલ્લે ગાવું છે, થોડી વાર 15 મિનિટ ખાલી. ખાઈ સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે ચાતક પિયેના વારી સરસરી તાनको મારતન ઉગે ને પશ્ચિમ ભ્રમના ભ્રમિત હોકે હર છોડે ની હરી ધ્યાनको ऐसे ही प्रताप राणा तजे नहीं मानको धारी एक टेक एक ईश्वीना निम्नोना અને જીમનોના મિષ્ટ જલો યવન ઉખેરોના હોતી મુગલાની છત્રી પુત્રીન કો મિટાઉના ચલો જંગલ में फिरू सिर केस को उतारू ना सह प्रताप त्योलो नाम है प्रताप मेरो हव नहीं शांत जल्लो दिल्ली गठजारो. શું ઉજળા ઇતિહાસો સાહેબ, તમને ખબર છે અને નકર જોઈ લેજો, બધે અટાણે બધું મળે છે નેટ થી લે. અને સાહેબ આજ પણ આખું વર્લ્ડ અને વૈજ્ઞાનિકો ભારત ઉપર અને ભારતના છાત્રો ઉપર સંશોધન કરી રહ્યા છે, આ ધરતી ઉપર, આ માટી ઉપર, કે આખા જેમ્સ કર્નલ ટોડ એ વખતનો આવેલો ને એણે એમ લખ્યું છે અને ઈ ઇતિહાસો ઉપર ઇંગ્લેન્ડ થી પણ આ સંશોધન કરવામાં આવે છે કે આખા દુનિયામાં, આખા વર્લ્ડમાં, આખા વિશ્વમાં એક ચારણ એવી જાતિ છે અને એક ક્ષત્રિય ચારણના મોઢામાંથી શબ્દ નીકળે અને ક્ષત્રિયો માથા આપી દે, આવી વર્લ્ડમાં બીજી કોઈ જાતિ નથી સાહેબ. હા, અને માથા પડી ગયા પછી લોહીના ફુવારા ઉડતા હોય અને કોઈ લડી શકતો હોય તો એ હિન્દુસ્તાન સિવાય ક્યાંય નથી બન્યું. હા, આ તો હિન્દુસ્તાનમાં જ આવી ઘટનાઓ, અને આ ઘટના માથા પડી લડે એવી ઘટના તો પછી ઘણા વર્ણમાં બની છે. ક્ષત્રિયો તો ગામડે ગામડે પાળ્યા, પણ કેટલા વર્ણમાં આવી આ ભારતમાં ઘટના બની છે, માથું પડી ગયા અને લડ્યા હોય ધર્મ માટે, ગાયું માટે. એટલે એવો આ એક નાનકડો મને અનુભાભાઈની ફરમાઈશ છે એટલે હું પ્રસંગ લઈ લઉં. જામ હરધોળ કચેરી ભરીને બેઠા છે, ટૂંકમાં જો વાત કરું, અને બધા ક્ષત્રિયો છે અને મિત્રો સ્નેહીઓ એની સખાતે આવેલા છે, અને એમાં આમ જોતા 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 હાડા હાટ કરતી ખૂણામાં નજર ગઈ. 14 કે 15 વર્ષનો એક જુવાન બેઠો છે, નાનકડી પાઘડી. અનુભાભાઈ તમારી પાસે જેમ બાળક દેખાય છે એવી રીતનો એક બાળક, અને નાની એવી પાઘડી, કડે તરવાર છે, બેટમાં કટાર છે, ડબલ બેટ છે, અને એમાં ફરતી ફરતી નજર જાય છે જામ હરધોળજીની. અને જોયું તો ખૂણામાં કે આ મૂછનો દોરો નથી ફૂટ્યો એવું છોકરું કોણ બેઠું છે? આ તો બનેલી ઘટના છે. તો કે ઈ કચ્છના ભદ્રેસર થી કોઈ મોટું નથી આવ્યું એટલે ઈ કુંવર મેરામણજી હાલાને મોકલવામાં આવ્યા છે, એવું છે. તો કે હા. અને જામ હરધોળની આંખ કરડી થઈ, એને એમ કીધું કે તમે મારી મજાક કરો છો, મસ્કરી કરો છો. એને કોઈને નહોતું આવું તો ના પાડી દેવી હતી. આ 15 વર્ષનું છોકરું, આના મોઢામાં દૂધ ગંધાય છે, દૂધિયા દાંત છે, ઈ મારી શું ફતેહ કરી દેવાનો હતો? આવી રીતે મારી મજાક ન કરવી જોઈએ. એમને કોણે મોકલ્યો છે ભદ્રેસર થી? આ કુંવરને મોકલવાનું કારણ શું છે? મને ભૂંડો લગાડવો છે? આવા છોકરા મારી શકાયતમાં હોય? આટલી જ્યાં વાત થઈ, શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ. પણ 15 વર્ષનો જાડેજો ઈ બાળક બેઠો તો, એને પગથી માથે ને માથેથી રેમંડ ગઈ, ઊભો થઈને નીકળી ગયો અને માં આશાપુરાને માં મોમાઈને પ્રાર્થના કરી કે હે માં, મારી ઉંમર હજી ભલે 15 વર્ષની હોય પણ હું જાડેજો છું આશાપુરા, એકવાર મોકો આપી દો તો દેખાડી દઉં જાડેજાને, ક્ષત્રિયને, રાજપૂતને ઉંમરની જરૂર ન હોય સાહેબ. એકવાર મને મોકો આપ તો દેખાડી દઉં ક્ષત્રિયના દીકરાને. હરિયલ ઘેરે ન હોય, એના ફળિયામાં કુંદરડા ફરે, પછી એને વહીની વાટું ન હોય કે હર બચ્ચાને કાગડાઓ. અને બનેલી ઘટના સાહેબ. ત્યાંથી નીકળી ગયો અને પટ્ટી ઘોડીને ધમાડતો તો, અને એમાં તળાવની પાળે જઈ કસોટો વાળી, બીજા કપડા કાઢી કસોટો વાળો પોતળી અને ઘોડીને તળાવમાં ધમારે. પોતાના કરતા 3 ગણી લાંબી લોઢાની હાંગડી રાખતો એવડો છોકરો, 15 વર્ષનો. અને ઈ આમ હાંગડીને એક બાજુ મૂકી અને ધમારે છે બરાબર. સાહેબ આ ઇતિહાસોને આપણે આ માટી આપણને માફ નહીં કરે. અમુક ગોરખોદીએ ટીવીમાં બોલતા હતા, મને વિચાર થાય કે આપણે આમ હવે એના હામાં આપણે ઓબાળો કરી તો આપણે ભૂંડા લાગીએ. કારણ કે વડલો ને ભીંડો બે બાદે તો વડલાની કિંમત ઘટે, ભીંડાની વધી જાય. એટલે આમાં જોવું પડે. ભાદરવા મહિનામાં અનુભાઈ એક ભીંડો ફાટેલો, અડબાવ ભીંડો, પાછો અડબાવ, જેને જેના કુળની ખબર નથી, અડબાવ ભીંડા એવા હોય.
તો એ ભીંડો ફાટીને ધુવાડે ગયો એટલે ભીંડો એટલો બધો લાંબો થયો તો વડલાને કીધું વડલા હટી જા નકર બીજી થાય. વડલો કે તારી ભલી થાય તારી, બીજી હું કહેવાય આને ખબર નથી હજી, અને બીજી થાય એટલે વડલે વિચાર કર્યો કે આના હું બધાય કાલે મીડિયામાં આવે કે ભીંડો ને વડલો બાંધ્યા, કિંમત ભીંડાની વધી જાય વડલાની ઘટે, કે ભીંડા હમું હું બાંધવું એમ. પછી વડલાએ શું કીધું, ભીંડા ભાઈ ગજબ કહેવાય. એટલે આ તો વચ્ચે યાદ આવ્યું એટલા માટે. પછી વડલે વિચાર કર્યો કે મુદત માંગી લઉં આના ભાઈ, કે ભીંડા ભાઈ એક કામ કરો, આ વર્ષોથી હું મૂળિયા નાખીને આવડો મોટો ફેલાયેલો વડલો છું, મારે છાંયે ભેહું ગાયું બેહતી એના ખાતરમાંથી તે તને પોષણ મળી તું ફાટીને ધુવાડે ગયો છો, મૂળિયામાંથી રસ અમારો પીધો છે, પણ હવે ભીંડા ભાઈ એક કામ કરી, 1 મહિનાની મુદત આપ, આવડા મોટા મૂળિયાને વળવાયું મારાથી હકેલાય નહીં ભાઈ. આ આહુ મહિનો બેઠો છે નોરતા, આહુ મહિનો પૂરો થાય ને ભાદરવાની બીજ વહી જાય, ભાદરવો મહિનો પૂરો થઈ જાય ને આહુની બીજ આવી જાય, નોરતા ચાલુ થાય, આ ભાદરવો મહિનો આખો વયો જાય, નોરતા ચાલુ થાય એટલે હું હાકેલી લે, 1 મહિનાની મુદત દે મને તો કાંઈ વાંધો નહીં, 1 મહિનામાં નીકળી જાય છે, નકર ખૂન ખરાબ થાય. અરે તારી ભલી થાય તારી, કોઈ દી માકોડો નથી માર્યો તોય. હા એટલે એમ કીધું કે વાંધો નહીં, 1 મહિનો આપ્યો મુદત. 1 મહિનો વડલાએ મુદત માંગી લીધી કે ભાઈ 1 મહિના પછી હું નીકળી જાય. 1 મહિનો પૂરો થયો ને ભાદરવાના તડકા થઈ ગયા ને, એટલે આખો મહિનો ભાદરવામાં તડકા એટલા બધા થઈ ગયા, નોરતા આવ્યા ને તો અડબાવ ભીંડો ઉભો એમને તડકામાં હુકાઈ ગયો. વડલો તો હજી લીલો સમ ઉભો છે, વડલાને શાંતિ રાખવી, ભીંડા તો એની રીતે હુકાઈ જવાના હોય. ભલામાં ભીંડાને વધતાય વાર ન લાગે અને ભીંડાને હુકાતાય વાર ન લાગે, એટલે કઈ આપણે બધું શાંતિ રાખી છે. એને ઓલે ભીંડાને ઓલે કે આપણા દેશને ને આપણા રાજ્યને ઓલું ન થાય એટલે બેઠા છે. હમ કાયર નહીં હે, પ્રસુતા કી વેદના કો સફल ही કરી દે, શીઘ્ર ઠંડા કર माँ का पेट डंका बजवा दे तू, मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंथ दिखलाना तू, पाछा पांव देके कुंख माकी ना लजाना लेस, डर इनके बीच विजय झंडा फरका दे तू, करता हाहाकार शत्रु सैन्य में महान हो, ऐसा घमसान बेटा रन में मचवा दे दो. एक ઉંદરડું તળાવમાં પાણી પીવા ગયું ને ઉંદરડું, તો ત્યાં હાથીનો મદની ઊભો થયો. વાત નીકળી છે એટલા માટે થોડીક 2-5 મિનિટ વધારે લઈ લઉં. એટલે ઉંદરડું પાણી પીવા ગયું તો મદનિયાને જોઈ ગયો હાથીના બચ્ચાને, તો ઉંદરડું 3 તો ઘુમરી ખાઈ ગયો, પેલા ટીલી થઈ ગયું, એની પૂંછડી ધરતીમાં વહી ગઈ, તેનું બોરનું સંશોધન થયું. પાણી નીકળેલું બોલો, તે ઉંદરડી ટીલી થઈ ગઈ પેલા. પછી મદનિયા સામું જોઈને વિચાર કરીને કે ઓલું ઉંદરડું મદનિયાના હાથીના બચ્ચાના સામું જોઈને કે આહા 1000 વર્ષના હશે એવું લાગે છે. એને એમ કે હું ઉંદર છું એવું, આ ઉંદરડીની જાત છે, પણ જાજા વરાનું છે ને એટલે મોટું થઈ ગયું. એટલે મદનિયા સામું જોઈને ઉંદરડું કે 1000 વર્ષના હશે એવું લાગે. એટલે તા તો બે ભેળા થયા, તો હાથીનું મદનિયું પાસે આવ્યું, તો હાથીના મદનિયા ઉંદરડા સામું જોયું, બે હામું જોયું. તો મદનિયાએ ઉંદરડાને પૂછ્યું કે હું કરવા આવ્યું, તો કે પાણી પીવા. તો વાત નીકળી, ઉંદરડાને એમ થઈ ગયું કે હું જરીક પૂછી લઉં જે મારા મનમાં છે. તો ઉંદરડું કે તમારા કેટલા વર્ષ થયા, એને એમ કે 1000 વર્ષનું હોય છે. તો મદનિયું કે મારે તો 6 મહિના થયા. તા તો ગલોટીઓ મારી ગયો ઉંદરડું. પછી તો એ મીંડું આડી વાત નાખવા, એમ કે મને પૂછે નહીં થારું. મદનિયાને પૂછ્યું, મદનિયું કે મારે તો 6 મહિના જ છે, હું 6 મહિનાનું છું હજી બચલું કેવા. તો ઉંદરડું આમ બીજું દેખાડા મીંડું, જો આ તળાવ કેવું લીલું ના ઝાડવાન બાળવાન, તો કે એ બધું જ રહેવા તળાવ ઝાડવા, ભલે તું તારા કેટલા વર્ષ, તારી ઉંમર શું થઈ. તો ઉંદરડું કે આમ તો ઈ કે 2 વર્ષ થઈ ગયા, પણ તબિયત ક્યાં બરાબર રહે છે. હવે તબિયત વાળું થા, તમારી જાતે જ આવી હોય એમ કહી દે, તરગી તબિયત નું ન હોય. આમાં ઉંદરડા જ હોય, ઉંદરડા હાથી નો થાય, એમાં સુપાવાનું ન હોય. તો મારી કે તબિયત બરાબર નથી રહેતી. તબિયત નહીં, તમે છો જ ઉંદરડાના પેટના, એનાથી કઈ હાથી થોડું થવાય. હા એમાં આ ઘણા હોય છે. કોઈ જ્ઞાતિ જાતિનો નથી, જ્ઞાતિ જાતિનો હું જાતિવાદનો માણસ નથી. જાત 18 વર્ષના કંઈક ને કંઈક ઇતિહાસો છે, પણ ક્ષત્રિયો તો આર પાર ઉતરી ગયા છે. ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો હરગમાં ફૂગવાની નિહાણી થઈ જાય, તો વધે રાતની રાતે પૂરું કિરણો. પણ અમુક દરેક જગ્યાએ હોય છે. એવા આવે ગીતા ઉપર ચેલેન્જ કરવા જાય ને, હું આત્માને નથી માનતો. ડોક્ટરો હાથ કાપી નાખે તો આત્મા ક્યાં જાય, આત્માને એવું કઈ હોય દેખાડો. અરે પીસોળિયા, તને કઈ આત્માનું ગીતાના આત્મા સમજાતા છે? એના માટે તો ઘણું કરવું પડે. પણ ખેર, હું જે મૂળ વાત ઉપર આવું, 15 વર્ષનો રાજપૂત પટ્ટી ઘોડીને ધમારતો હોય છે. સાહેબ, કેવી ઘટના હશે. અમુકની ઓળખાણ ન દેવી પડે.
જેસલ જાડેજાએ અકુબા જ્યારે આવ્યા અને એક જણાનો પ્રસાદ મરદા મર્દ કાઠીઓ બેઠા હતા જ્યાં ભજનની ઠોરું મોલતી હતી અને એ વખતે જ્યારે એક જણાનો પ્રસાદ વધ્યો અને થયું કોક એક જણું રહી ગયું છે ઘોડો ભડકો મેખ મારી દીધી આખી વાત લાંબી જાણીતી એટલે નથી કહેતો પણ જે વખતે જઈ ન્યા જઈને જોયું અને એ જેસલ જાડેજાને આમ ઘોડાની જે મેખ હતી હાથો હરવી વહી ગઈ હતી લોહી નીકળતા હતા અને આમ હતાણ હતો ગમાણીમાં ત્યાં જઈને જોયું ને એટલે સાસરિયાથી બોલી જવાયું અરે મરે તું છો કોણ તારા હાથ હરવી પેલા તો કીધું ઉભા થઈને આ બાજુ વૈયાવો આ હતાવાનું આ તો અલખનો ઓટલો છે તો કે પણ મારા હાથ હરવી મેઘ ધરબી દીધી મારે કેમ ઊભું થવું અને આમ દીવાને અંજવાળે સાસરિયાજીએ જોઈને કીધું ઓહો મરદ તું કોણ છો કે તારા હાથ હરવી મેઘ ધરબી દીધી છે ખીલો તોય હું કારો નથી કરતો તારી ઓળખાણ તો આપ ઈ તારી ઓળખાણ આપ હાથ ઓહરવી મેખ વહી ગઈ તો હું કારો નથી કરતો ઈ શબ્દ તોળા દે જ્યાં ઓહરીમાં ન્યા સાંભળ્યા ને ઓરડામાં ઈ ન્યાથી બોલી ગયા કે કોણ છે તો કે ખબર નહીં હાથ ઓહરવી મેખ વહી ગઈ પણ હું કારો નથી કરતો તો કે હાથ ઓહરવી મેખ વહી ગઈ હોય તોય હું કારો ન કરતો હોય તો એ કચ્છની ધરતીનો જેસલ જાડેજો જ હોય બીજું કોઈ ન હોય શકે સાહેબ ઓળખાણ ન આપવી પડે ઈ જાડેજો જ હોય સાહેબ આ તો તોળા દે બોલ્યા છે સાહેબ એમ આયા ઘોડી ટૂંકમાં વાત કરું તો તમારે છે ને એમાં એકો આવ્યો એકો એટલે 50 જણા તરવાર વાળા આ બાજુ ઉભા રહીએ 50 આ બાજુ ઘણા ને અટાણે મગજમાં અમુક નથી બેતું કારણ કે પોતાની જ કેપેસિટી નો એટલે ક્યાંથી બે દિલ્હીમાં ટાંકેલો ઇતિહાસ છે આપણા હળવદ રાયસિંહજી દિલ્હીમાં ગયેલા અને બાદશાહને જ્યારે મળવા ગયા ને એકો આડો ફર્યો 100 જણાને જીતી જાય એવો એકો હોય 50 આ બાજુ ઉભા રહે 50 આ બાજુ હાથમાં બે તરવાર લઈને ગડગડતી દોટ મૂકે અને બે બાજુથી તરવારના ઝાટકા વિંજાતા હોય અને નલોયો હોરો નીકળી જાય તરવારું ઝીલતો એવો તાકાત વાળો એકો હોય એવા બે બાજુ એકા ઉભા હતા બાદશાહને અને હળવદ રાયસિંહજી મળવા ગયા અને ત્યાં બે બાજુ આમ ટોડલા પથ્થરના ચણેલા હોય ઈ વખત ના ઈ તો ટોડલા ઈ વખતનો ચણતર અટાણ જેમ અડધો વેકરો ભળી નો ગયો હોય ઈ ટોડલા અને ઈ બાદશાહનું સિંહાસન ત્યાં કોઈથી ન જવાય હળવદ રાયસિંહજીને એમ છે કે બાદશાહને મળવું છે એટલે સલામ ન કરીને મળવા ગયા જય માતાજીની કરી મળવા ગયા એટલે એકાએ આમ આડો હાથ નાખ્યો હળવદ રાયસિંહજીને આડો હાથ દીધો ઇતિહાસ ટાંકેલો છે સાહેબ આ કોઈ બનાવેલી વાત નથી એ આડો હાથ દીધો એટલે એકાને આમ હામું ન જોયું હળવદ રાયસિંહજીએ પણ ઇતિહાસ એમ કહે છે કે હળવદ રાયસિંહજીનું નજર એક હાથે બાદશાહને આમ મળવા ગયો એક હાથ અને બીજા હાથે અવળા હાથે આમ કરીને આમ માથામાં એકાને માર્યું એકો 100 જણાને જીતી જાય એની વાત કરું એવો એકો એને અવળા હાથે આમ તળ દઈને માર્યું ઈ એકાના માથાનો તો ભૂરચો બોલી ગયો અહીંથી આખો પણ દિવાલમાં માથું ભટકું માથાનો ભૂરચો બોલી ગયો અને દિવાલનો પથ્થર 4 આંગળ ઓલી બાજુ નીકળી ગયો તો ભલા માણસ આવો ઇતિહાસ સાક્ષી પૂરે છે હવે આ ગોરખોદિયામ થોડું સમજાય કે એક્ચ્યુઅલી આ તો બધી કલ્પનાઓ છે પણ હવે શું હવે અહીંયા સ્ટેજ ઉપર સરસ્વતીનું મંદિર હોય એટલે નકર મને તો એમ થાય અમુક શબ્દ ન બોલાય અમારી કઈક મર્યાદા આવી જતી હોય છે શું સાહેબ એના માટેની બધી વાત પણ ખેર સમયનું કામ કરે હા એટલે એવો આ ઇતિહાસ 15 વર્ષનો બાળક ઘોડી તમારે છે ને આમ ઈ એકો આવ્યો જામલ જોડીના ભાઈ નાવા ગયા તંબુમાં અને ત્યાં જઈને આમ ધરવાલ ભાલું આમ કરીને એટલું જ ખાલી બોલ્યો તમે કોણ એટલે હામો ઓલા જામલ જોડીના ભાઈ હતા એ પામી ગયા કે આ મારા ભાઈને રાજાને જ મારવા આવ્યો એટલે મારા ભાઈને ન મારે એના કરતા મને ભલે મારે એટલે બોલી ગયા કે હું જામ અરજોળ છું તા તો ફારડક કરતું ભાલું નીકળી ગયું હોવર અને મારી નાખ્યા જામ અરજોળના ભાઈને અને એકો સહી અરબસ્તાની ઘોડાની માથે સવાર થઈને નીકળી ગયો ત્યાં થયો બાગડતા 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 અને ઢોલની માથે દાંડીઓ પડી અવાજ થયો હાલારની આબરૂ જાહે હાલારની આબરૂ જાહે એકો મારીને જાય છે જામ અરજોળના ભાઈને મારીને જાય ક્ષત્રિયો દોડો તરવારો લઈ હથિયારો લઈ ઘોડા લઈ દોડ્યા પણ અરબસ્તાની પાણીવાળો એવો ઘોડો હતો કોઈ આંબી નહોતું શકતું નીકળી ગયો તળાવમાં પટ્ટી ઘોડીને ધમારતો ઉજળો ઇતિહાસ છે સાહેબ આને આપણે ભૂલી જઈશું તો એ કોઈ દાદા રાજી નો થાય કે કોઈ માં નો રાજી થાય હા ઈ ઘોડીમાં આમ ધમારતો તો કસોટો વાળે આખો પરળી ગયો તો પાસે લોઢાની પોતાના કરતા 3 ગણી લાંબી હાંગ પડી દે અને અવાજ કાને પડ્યા કે આબરૂ જાહે હાલારની એ હાલારની આબરૂ જાહે દુશ્મન મારીને જાય છે એ અવાજ પડ્યો પડતાની હારે તો આમ હાંગડીને હાથમાં લઈને બગાડ જામ કરતો પટ્ટીની માથે સવાર થયો 15 વર્ષનો બાળક ગળી નાખ્યા વગર એમ નમ હો અને હાથમાં હાંગડી લઈને કીધું પટ્ટી આજ એકવાર હે ઘોડી હે પટ્ટી એકવાર દુશ્મનને આંબી જા અને એને જીવતો રહેવા દો તો જાડેજો નો કહેવા ક્ષત્રિયાણીનું ધાવણ રાજે સાહેબ બાગડતા 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 આવી 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 બગાડ સમ કરતી પટ્ટી ઘોડી આવી માથેથી
અને ઓલો એટલો બળવાન હતો પણ એક હાથમાં અરબસ્તાની ઘોડાની લગામ દુશ્મનને, અને વાહે જોતો જાય આમ કે કોઈ પાસે આવે તો આમ તલવાર વાહે અથવા જાવા દે, આમ છૂટી તલવાર મારે તો 3 જણાને કાપી નાખે, ખાલી કટાર ભેટમાંથી કાઢીને મારે તો મારી નાખે, હોહરવી આ પોરવી દે એવું બળ. પણ માથેથી પટ્ટી આવી ખારા કરી દે અને લોટાની હાંગડી હાથમાં હતી, ફરક ફરડાક કરતો ઘા કર્યો. પણ ઈ દુશ્મન મારીને જાતો તો એના વાહામાં લાગી હાંગડી, હોહરવી પેટમાં નીકળી અને અરબસ્તાની ઘોડાને આખે આખો વીંધી અને ધરતીની માથે ધરબી દીધો તો ભાઈ. તેથી 15 વર્ષના જાડેજા બાળક હો ભાઈ, ધરબી દીધો ધરતીની માથે. પણ એટલા જોરથી માર્યું તો આંખોના ડોળા બહાર નીકળી ગયા, મેરામણજીના ડોળા બહાર નીકળી ગયા. અને જામ હરધોળજી આવ્યા, સામંતો આવ્યા, ક્ષત્રિયો બધા આવીને જોઈ રહ્યા, વાહ બાળક વાહ બાળક. જામ હરધોળજીએ કીધું, મેં કઈ કીધું હોય તો માફ કરજે બાળક. હે ક્ષત્રિયના દીકરા, તને તો લાખ વંદન કરું છું, પણ તારા જન્મ દેવા વાળી ક્ષત્રિયાણીને કરોડો વંદન કરું છું કે અમારા દેશની આબરૂ રાખી છે. હા, અને એ વખતે અમારો ચારણ મુળુભાઈ ગઢવી હારી હતા, એને પોરહના પલ્લા છૂટી ગયા ને એને શું કીધું, હે મેરામણજી, તારા હાથના વખાણ કરવા એક જ ગાયે હમારવા દુશ્મનને ઘોડાને જમીની હારે ધરબી દીધા, તડફડતા હતા દુશ્મનને, ઘોડો બે હલી નહોતા. તારા હાથના વખાણ કરવા કે પટ્ટી ઘોડીના પગના વખાણ કરવા, કરબસ્તાની ઘોડાની માથે ઉપરથી આવ્યો, કોના વખાણ કરવા? અને કવિરાજ કહે છે કે રાવળ સરીખો રાજીયો પર્વત મેરુ પ્રમા, હાલાજી તારા જાડેજા તારા, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગના વખાણું, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગના વખાણું. દેહો દેહો બાબા. मर्द चिंता नहीं माने, मर्द दे नर दे, मर्द को मर्द बचावे, तारे साकर काम मर्द को मर्द ही आवे. हालाजी तारा ये हाला तारा, हालाजी तारा हाथ वखाणू के पट्टी तारा पगड़ा वखाणू.